પરમેશ્વર શત્રુંજય મંડળ શ્રી આદિનાથ ભગવાનને મારા નમન. મહાવૈરાગી ગિરનાર મંડન શ્રી નેમિનાથ પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન. શંખેશ્વર મંડળ શ્રી પુરુષાદાન્ય પાર્શ્વનાથને મારા નમસ્કાર. ક્ષત્રિય કુંડ મંડળ દેવનગરના રાજા ચરમ તીર્થાધિપતિ આસનોપકારી એવા શ્રી મહાવીર સ્વામી પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન. જાંબલી ગલી મંડળ શ્રી શંભોનાથાય નમઃ. અહીં બેઠેલા સર્વે શ્રાવક શ્રાવિકાઓને મારા પ્રણામ. આ નાનો બાળક કાલે આટલા મોટા શાસનમાં એની એન્ટ્રી થવાની છે. આ નાના બાળકના જેમની કૃપાઓથી સપના પૂરા થવાના છે. સૌથી પહેલા તો જેમને મારા ઉપર ઉપકારો કર્યા છે એવા ઉપકારી એમની હું સ્મૃતિ કરવા માંગીશ, કારણ કે એમનો ઉપકાર વ્યક્ત કરવો એટલે ઋણ સ્વીકાર કરવું ઘણું અઘરું છે. સૌથી પહેલા તમે અહીં વિદાયમાં આવ્યા છો તો શેના માટે આવ્યા છો? આવીને બેસીને સાંભળીને જવા માટે? બસ શેના માટે આવ્યા છો? જુઓ, તમે અહીં વિદાયમાં તમારા દોષો, કુસંસ્કારો, પ્રમાદ, કશાય અને વિદાય આપવા તમે વિદાયમાં આવ્યા છો, એટલે એ વાતનું ધ્યાન રાખજો. પછી સૌથી પહેલો ઉપકાર છે પ્રવર્તિની વસંત પ્રભા શ્રીજી મહારાજનો. અમે જ્યાં રહેતા હતા ત્યાં વસંત પ્રભા શ્રીજી મહારાજ હતા, ત્યાં સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં. અને હું જ્યારે પણ એમની પાસે જતો હતો ત્યારે તે મને ગાથા કરાવતા હતા, મને ધાર્મિક વાતો કહેતા અને મને ધર્મમાં સ્થિર રાખતા હતા. પછી મમ્મી પપ્પા દાદા દાદીના તો ઘણા બધા ઉપકારો છે. આપણે એક ઉપકારથી આપણે એમનું બહુમાન કરશું. સૌથી પહેલા દાદા, એમને સાધુની વ્યાવચ કરવી ખૂબ ગમતી હતી ને એ વ્યાવચમાં એ મને પણ જોડે રાખતા હતા, એટલે મારે સાધુ સાધુજી ભગવંતોને સંપર્કમાં રહેતો હતો. પછી દાદી તો આખા અમારા પરિવારમાં આલંબન રૂપે હતા. સવારે ઉઠીને પ્રતિક્રમણ, સામાયિક, પૂજા રોજે ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરમાં દ્વાર ઉદ્ઘાટનનો ઓલમોસ્ટ લાભ એ જ લેતા હતા અને મને ધર્મમાં હંમેશા પ્રેરણા કરતા હતા. અને મમ્મી, એમના ઉપકારો તો જેટલા કહીએ એટલા ઓછા છે. મમ્મી મને હંમેશા સાચું સમજાવે અને હંમેશા મને હોમવર્ક કરતા વધારે પ્રિફરન્સ ગાથામાં આપે, એટલે એ એમનો બહુ મોટો ઉપકાર છે. પછી પપ્પા, હું કોઈ પણ ધર્મના કાર્યો કરવા જાઉં ત્યારે એ મને કંપની આપે અને એકદમ જોરદાર ઉત્સાહિત રહે, એ એમનો ઘણો મોટો ઉપકાર છે. પછી આવે મુનિરાજ શ્રી ભક્તિવર્ધન વિજયજી મહારાજા. એ મને, હું જ્યારે ગુરુકુલવાસમાં હતો ત્યારે તે મને વ્યાવચનો લાભ આપતા હતા અને મને ધર્મમાં જોરદાર સ્થિર કરનારા હતા. પછી પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી હર્ષપ્રેમ વિજયજી મહારાજા. તેઓ તો હું જ્યારે ગુરુકુલવાસમાં રહેતો હતો, એટલે કે સાહેબજી જોડે ઉપાશ્રયમાં રહેતો હતો, ત્યારે તે મને હંમેશા મારું ધ્યાન રાખતા હતા અને ત્યારે મને કોઈ પણ જરૂરિયાત થાય તો એ પૂરી કરતા હતા. અને મારા ભાઈ મહારાજની દીક્ષા પછી એમની અમી દ્રષ્ટિ મારા પર રહેતી હતી. પવિત્રતાના પાવર હાઉસ હતા. પછી મને ધર્મ પમાડનાર, મારા વૈરાગ્યને દ્રઢ કરનાર, જેમને મારી ઉપર ઉપકાર કર્યા અનંત વાર, જોરદાર વ્યાખ્યાનકાર એવા પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ધર્મપ્રેમ વિજયજી મહારાજા. હું એમને કોઈ પણ પ્રશ્ન પૂછું તો તમે ગૂગલ વાપરો? કેવો પટ્ટ દેતો આન્સર આપી દે. એના કરતાં પણ ફાસ્ટ એ મને તરત આન્સર આપી દેતા અને જે પણ મારા ડાઉટ્સ હોય એમને પણ સોલ્વ કરી દેતા હતા અને દરેક ક્રિયાઓમાં માર્ગદર્શન અને શુદ્ધિ આપનારા હતા. એમના વ્યાખ્યાન રૂપી ગંગાના પ્રવાહમાં વહીને મારી અંદર રહેલા દોષો, કુસંસ્કારો, કશાય, પ્રમાદ વગેરે રૂપી મેલ એકદમ શુદ્ધ થઈ જતો હતો, એટલે ચોખ્ખો થઈ જતો હતો. અને જ્યારે
હું ત્યાં હતો ત્યારે ધર્મપ્રેમ વિજયજી મારા એમનું જીવન સમર્પણ હું એમને જ કરું છું. પછી મને અવીરતીના ગટરમાંથી વીરતીના ગાર્ડનમાં લઈ જનાર એ જ હતા. પછી જેમના એક નજરથી મારી બધી મસ્તીઓ શાંત થઈ જાય, જેમના એક ઈશારાથી મારો સ્વાધ્યાય એટલે કે ભણવાનું ચાલુ થઈ જાય, એવા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વૈરાગ્ય પ્રેમ વિજયજી મહારાજા. તેમની પણ નાની ઉંમરમાં દીક્ષા થઈ એટલે કે 14 વર્ષની. અને પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ધર્મપ્રેમ વિજયજી મહારાજા હતા, એમની પણ નાની ઉંમરમાં એટલે કે 15 વર્ષની ઉંમરમાં દીક્ષા થઈ હતી. પછી તેઓ સંયમ જીવનમાં એટલા એમને મતલબ સંયમ જીવન ખૂબ ગમી ગયું છે કે વૈરાગ્યના ઓવરફ્લોઈંગ ટેન્ક છે અને સ્વાધ્યાયમાં જેમનો નંબર 1 રેન્ક છે એવા મુનિરાજ શ્રી વૈરાગ્ય પ્રેમ વિજયજી મહારાજા. એમનાથી પણ મને ખૂબ ઘણું બધું શીખવા મળ્યું હતું. આ બધાના તો જેટલા ઉપકારો કહીએ એટલા ઓછા છે. ઇંગ્લિશમાં કહેવાય છે ને કે વેન યુ સ્ટાર્ટ ઇટ ઇઝ હાર્ડ, બટ વેન યુ ટ્રાય ઇટ it becomes easy and you like it also. એમની દીક્ષા 4 વર્ષ પહેલા થઈ હતી અને એના પછી મારા અંદર આખો ચેન્જ આવી ગયો. હું અત્યારે મારા સંસારી મતલબ કોઇન્સિડન્સને એવું બધું શેર કરવા માંગુ છું. મારા કર્મો એવા હશે કે મને અનાર્ય દેશમાં એટલે કે ફોરેનમાં જન્મ મળ્યો, પણ દેવગુરુ ધર્મની કૃપાથી મને કુળ, જાતિ, માતા પિતા, સદગુરુ, જગ્યા એકદમ જોરદાર મળી. પછી સાહેબજીના દીક્ષા પછી મને એવું લાગ્યું કે ધર્મ કરવા જેવો છે, એટલે મેં ત્યારથી પૂજા, પાઠશાળા, ચોવ્યાર ને એવું બધું ચાલુ કરેલું હતું. પછી સાહેબજીને થોડો ટાઈમ થયો, અમે ત્યાં સાહેબજીને વંદન કરવા ગયા હતા. ત્યારે સાહેબજીએ મને પ્રેરણા કરી કે તું વધારે નહીં 7-8 દિવસ રોકાવાય, પર્યુષણ રોકાવાય. તો મેં વિચાર્યું કે મારા માટે તો મમ્મી પપ્પાને છોડવા ઘણા અઘરા છે, તો પછી હું કઈ રીતના જાઉં. પછી મેં વિચાર્યું કે ભાઈ મહારાજ જ છે ને, ચલો જતા રહીએ, જે થશે સારું જ થશે. પછી હું ત્યાં રહ્યો અને ત્યાં સાહેબજી જે પણ બુક્સ વાંચે એમનાથી થોડું જ્ઞાન આપે, શુદ્ધ જ્ઞાન આપે. અને હું ત્યાં ધીમે ધીમે દિવસો વધારતો ગયો. હું ત્યાં જવું આવું એટલે એ રીતના પેલા 7 દિવસ રહ્યો, પછી 15, પછી 1 મહિનો, એવી રીતના. પછી જ્યારે હું ત્યાં લાસ્ટ ટાઈમ રોકાવા ગયો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આજે સાહેબજી છે એટલે 2 મહિનામાં રોકાવા ગયો હતો. ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે આજે હું જઉં છું ત્યારે કંઈ મોટું પામીને જ જઈશ. 15 મે 2025 મને હજી સુધી ડેટ યાદ છે, એટલે મોટું પામીને જ જઈશ. પછી સાહેબજીએ મને ઘણો બધો વાત્સલ્ય આપ્યો, મને સ્વાધ્યાયમાં પ્રેરણા કરી, ધર્મની પ્રેરણા કરી ખૂબ ભક્તિ ભાવ સાથે. અને મને સ્વાધ્યાયના સમુદ્રમાં ડૂબકી લગાવનાર એ મારા ભાઈ મહારાજ જ હતા. એમનો સ્વાધ્યાય એટલે એ દિવાલ આગળ જ બેઠા, કોક જ જણા એમનું ખાલી મોઢું જોયું હશે. ને પછી મેં સ્વાધ્યાયના સાગરમાં ડૂબકી લગાવીને મેં ઘણો આનંદ માણ્યો. પછી મને દીક્ષાના ભાવ થયા કે અહીંયા રહેવા જેવું છે, અહીંયા કોઈ પણ પાપો નથી અને ખાલી સદગુણોનું ઉપાર્જન અને દોષોનું વિસર્જન જ છે. એટલે મને દીક્ષાની ભાવના થઈ અને મેં સાહેબજીને મારો નિર્ણય કીધો. પછી સાહેબજીએ કીધું કે તારા મમ્મી પપ્પા અમારા પ્રવેશમાં આવે છે તો તું તેમને તારો નિર્ણય કહી દેજે. તો મેં સાહેબજીના કયા મુજબ કર્યું અને હું આજે અત્યારે તમારી સામે ઊભો છું અને કાલે મારી દીક્ષા છે. આમ કહેવાય ને કે પતંગને ઉડવા માટે ઊંચું ગગન જોઈતું હોય છે, તો એ જોરદાર રીતના ઉડી શકે છે. પછી લાઇટ બલ્બ હોય નાનો એકદમ, એને લાઇટ કનેક્શન જોઈતું હોય છે, તો આખા હોલને પ્રજ્વલિત કરી શકે છે, એટલે લાઇટથી ઝગમગાવી શકે છે. પણ આ નાના બાળકને કાલે રજો હરણ મળશે ત્યારે આખો સંસાર તરી જશે, હું તમને કહું છું.
બર્થડે ને બર્થડે એમાં તમે લોકો શું કરો? આમ પહેલા કેક કટ કરીએ, બીજું ગિફ્ટ આપે. આજ સુધી મને ઘણી બધી ગિફ્ટો મળી છે. કોક પેન આપે, કોક કંપાસ આપે, કોક ગેમ્સ આપે. પણ કાલે રત્ન સુંદર મહારાજ એક મને એવી ગિફ્ટ આપવાના છે. બાય ધ વે કાલે મારો બર્થડે પણ છે, 30 નવેમ્બર. આજ સુધી મને આટલી સર્વશ્રેષ્ઠ ગિફ્ટ કોઈએ નથી આપી, જે આખા ભવસાગરને તરાઈ દે એવી કોઈ ગિફ્ટ કોઈએ નહીં આપી આજ સુધી. અને સંજયભાઈ, આપના જીવ તો અમારું ક્ષમ નથી, એટલે હું થોડું જોઈને બોલીશ તો ચાલશે? આટલું બોલી શકે તો જોઈને કેટલું બોલશે? સંયમ જીવનના મારા થોડા મનોરથો વિશે કહું છું. મારા માતા પિતાના સંસ્કારો જે છે મારું ફાઉન્ડેશન. નિમિત્ત બન્યું મારા ભાઈ મહારાજનું દીક્ષા ઓકેશન. થોડા સમયમાં આપ્યું સમર વેકેશન. મળ્યું મને ગુરુકુલ વાસમાં રહેવાનું ઇન્વિટેશન. મમ્મીએ એકવાર ટ્રાય કરવાનું આપ્યું સજેશન. ત્યાં જતા જ ભૌતિક જગતથી કપાઈ ગયું કનેક્શન અને આધ્યાત્મિકતા તરફ ગયું મારું અટેન્શન. ત્યાં મને મળ્યું ગુરુ ધર્મપ્રેમ મહારાજનું ઇન્સ્પિરેશન. તેમની સાથે થતા ઘણા લોજિકલ ડિસ્કશન. એવરી વેકેશન આવીને મેળવવાનું ધાર્મિક એજ્યુકેશન. જાણ્યું મેં દીક્ષાનું ડેફિનેશન. પૂજ્ય હર્ષપ્રેમ વિજયજી મહારાજા કરતા મારું પૂરું પ્રોટેક્શન. તેમજ વાતમાં લઈ લે તમારી એક્ઝામિનેશન. મોટા ગુરુજી ભક્તિવર્ધન વિજયજી મહારાજાથી મળતું મને દીક્ષાનું ઇન્ડિકેશન. અને હું સતત કરતો રહેતો સંસાર ને સંયમનું કમ્પેરિઝન. છેલ્લે શું કરવું હવે તારે એ હતું ભાઈ મહારાજનું ક્વેશ્ચન. મેં કહ્યું કરવું છે હવે દૂર આ ભવભ્રમણનું બોધરેશન. કરવું છે સદગુણોનું કલેક્શન. કરવું છે હવે અષ્ટકર્મોનું કેન્સલેશન. મેળવવું છે મુક્તિપુરીનું રિઝર્વેશન. કરવું છે અંતર આત્માનું પ્રોટેક્શન. માટે કર્યું છે મેં આ સંયમ જીવનનું સિલેક્શન. મારા જવાબથી ગુરુદેવને થયો સેટિસ્ફેક્શન.